કે તમે ઓટોમોબાઈલ એન્જિનિયર છો, આ વાતને સમજવાનો પ્રયત્ન કરજો. ઓટોમોબાઈલ એન્જિનિયર છો અને તમે એક એવી સરસ મજાની કાર બનાવી છે કે જે કાર 200ની સ્પીડે બહુ જ સરળતાથી દોડી શકે. 200ની સ્પીડે પર અવર, 1 કલાકમાં 200 કિલોમીટરની સ્પીડથી દોડી શકે એટલી મસ્ત મજાની કાર તૈયાર કરી છે. આ ઉદાહરણને ધ્યાનથી સમજો, હું બીજી વખત ભાર આપીને કહું છું. અને તમે આ કાર તૈયાર કરી, એક એવો જ સરસ મજાનો રસ્તો, સાહેબ ખાડા ખબચડા વાળો નહીં, મસ્ત રસ્તો, ટનાટન એક્સપ્રેસ હાઈવે, અને એના ઉપર તમે કારને મૂકી. સાહેબ કાર ત્યાં મૂકી અને તમને એમ થાય કે આ 200 કિલોમીટરની સ્પીડે દોડી શકે એવી કાર, એટલો જ સરસ મજાનો રસ્તો, અને તમે એક ડ્રાઈવરને ચાવી આપો, લે ભાઈ આ કાર ચલાવતો, ઓલો ડ્રાઈવર બેસે. સાહેબ 200 કિલોમીટરની સ્પીડે સરળતાથી ચાલી શકે એવી કાર અને એટલો જ સરસ મજાનો રસ્તો, પણ ચલાવનારો એને 50ની સ્પીડે ચલાવે તો 50ની સ્પીડે ગુડગુડ 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 ગુડગુડ, ઓલો છકડો રિક્ષો હાલતો હોય ને એમ. એસટીની બસમાં નો બ્રેક પેલું બાંધી દીધું હોય લીવર, એસટી વાળો બિચારો ગમે એમ કરે ને હાલે જ નહીં, લીવર જ બાંધેલું, 50ની સ્પીડે ઠુડું 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 કરતું રિક્ષાવાળો તમને ઓવરટેક કરીને વયો જાય. અને એ વખતે માની લ્યો કે આપણે આ કાર બનાવી હતી અને આપણે પેલા ડ્રાઈવરને ચલાવવા માટે આપી, એ 50ની સ્પીડે ચલાવતો હોય અને તમે બેઠા બેઠા જોતા હોય કે મેં બનાવેલી કાર, મહેનત કરીને બનાવેલી કાર, 200 કિલોમીટરની સ્પીડે દોડી શકે એવી કાર આટલી જ હાલે છે. અને જોઈને તમને શું થાય? તમે દિલથી એ કાર બનાવી હોય, તમારું બધો સમય સંપત્તિ બધું આપી દીધું હોય અને કાર બનાવી હોય અને આવી રીતે ચલાવે, તમને શું થાય કયો જી? આમાં ઘણા કે સાહેબ કાંઈ થાય કાંઈ નહીં, ત્યાં જઈને 2 અડબૂથમાં દઈ ને આ કેવી બનાવી છે તું કેમ હલાવસ? મિત્રો મારે એક એવું છે કે કદાચ ઉપરવાળાને ક્યારેક ક્યારેક આપણને 2 અડબૂથમાં નાખવાનું મન થતું હશે, કારણ કે એ વિચારતો હશે કેવી સ્પીડથી ચાલી શકે એવી કાર બનાવી અને હલાવતા જ નથી હારા. ક્ષમતા તો અદ્ભુત 200 દોડે એવી આપી છે, ઉપયોગ જ નથી કરતા. અહીં અમારે બધા અધિકારીઓની એક શિબિર જેવું માનનીય વડાપ્રધાન શ્રીએ ભોપાલની અંદર રાખ્યું હતું. 5 દિવસનો પ્રોગ્રામ હતો અને આખા ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પ્રતિનિધિરૂપ 2 અધિકારીઓને એમાં જવાનું હતું. ટોટલ 66 અધિકારીઓ એ કાર્યક્રમમાં હતા. હું એ દ્રષ્ટિએ સદનસીબ કે ગુજરાતમાંથી જે 2 અધિકારીઓની પસંદગી થઈ એમાં એક મારી પસંદગી થઈ, એટલે મને ત્યાં જવા મળ્યું. અમે 5 દિવસ ત્યાં રહ્યા. અમારે જે કેવું છે સમજજો. આ 5 દિવસના વર્કશોપ દરમિયાન એક એવો કાર્યક્રમ, એક એવી એક્ટિવિટી અમને ટ્રેનિંગમાં કરીને બતાવી અને બધા અધિકારીઓને એવી ચોંટી ગઈ ને, મને જ્યારથી આ એક્ટિવિટી સમજાઈને ત્યારથી મારી ક્ષમતા તો 100% વધી ગઈ છે. 100%. હું ભગવાનની સાક્ષી આ કહું છું. અને તમે જો આ સમજી શકો તો તમારી ક્ષમતા 100% વધી જાય. આવી એક્ટિવિટી શું હતી એ મારે તમને કહેવી છે કે જે ભારતભરના સિલેક્ટેડ અધિકારીઓને કરાવી હતી અને બધાને એટલી ગઈ હતી. હવે શું કર્યું હતું એ જરા જોજો. અમને એવું કીધું કે એક કામ કરો, તો તમે બધાય તમારી જગ્યાએ ઊભા થાવ. એટલે બધા અમારી જગ્યાએ ઊભા થયા. પછી કહે એક કામ કરો, કોકને આમ આંગળી ચિંતા હોય ને એ રીતે ઊભા રહ્યો. એટલે ઊભા રહ્યો. તમારું શરીર સીધું રાખજો, ફેસ સીધો રાખજો અને તમારો હાથ તમારાથી જેટલો પાછળ જઈ શકે ને એટલો પાછળ લઈ જાઓ અને હાથ જ્યારે અટકી જાય ત્યારે જરા આમ સામે જોજો. હાથ અટકતો હોય તો સામે કોઈ દિવાલ હશે, પડદો હશે, જે કંઈ પણ તમારો હાથ અટકે એટલે સામે જુઓ. આંગળી જ્યાં ટચ થતી હોય ને તમારી, ત્યાં મનમાં એક ટપકું કરો. અત્યારે જો આવી રીતે આમ જોઈએ ને તો અત્યારે આ થાંભલા પાસે મારી આંગળી ટચ થાય છે, થાંભલા પાસે. એટલે થાંભલી પાસે મેં આમ કરીને મનમાં એક ટપકું કર્યું, મારી જેમ બધાએ કર્યું. પછી હવે કામ કરો, પાછા એવી જ રીતે ઊભા રહો, આંખો બંધ કરો, મનમાં નક્કી કરો કે ગયા વખતે હાથ જેટલે ગયો તો એના કરતાં આ વખતે વધારે આગળ લઈ જવો છે, આટલું મનમાં નક્કી કરો અને પ્રયત્ન કરો. પૂરતો પ્રયત્ન કરજો. અમે તમને થોડુંક બળ આપશું. જો કદાચ થોડોક દુખાવો થશે, થોડુંક મસલ્સ ખેંચાશે, પણ જેટલું આમ જઈ શકાય ને પ્રયત્ન નિષ્ઠાથી કરજો. ભલે થોડોક દુખાવો થાય, સહન કરી લેજો. ઓકે? અને જ્યાં હાથ અટકે સામે ફટાફટ જોઈ લેજો અને આંગળી જ્યાં પહોંચતી હોય ને ત્યાં મનમાં ટપકું કરી દેજો. હાલ ચાલો પ્રયત્ન કરો બધાય. અને પછી ચાલુ કર્યું. ચલો થોડોક વધારે પ્રયત્ન કરો, થોડોક વધારે પ્રયત્ન, થોડોક ભલે હાથ દુખે, દુખવા દો, પ્રયત્ન હજી વધારે, હજી સેજ લડી લ્યો. પછી હવે આમ જોઈ લ્યો. અત્યારે આમ જોઈએ ને તો એક્ઝેક્ટ મહારાજની જે મૂર્તિ છે ત્યાં મારી આંગળી ટચ થાય છે કે અહીંયા ટપકું કરો. ટપકું કર્યું. સાહેબ અમને બધાને એવું થતું હતું કે આ નાના છોકરા જેવી રમત શું રમાડે છે, હાથ આમ કરો ને આમ કરો. પછી એમને પહેલો પ્રશ્ન પૂછ્યો એ કે તમે 2 વાર આમ હાથ લઈ ગયા, હાથ જ્યાં અટકતો હતો
આંગળી જ્યાં અડતી હતી, તમે એક ટપકું કરતા હતા, એ ટપકું એક જ જગ્યા ઉપર થયું કે અલગ અલગ જગ્યાએ થયા? એટલે બધાને જવાબ હતો કે અલગ અલગ જગ્યાએ થયા. અત્યારે આપણે જોયું, પહેલું ટપકું થાંભલી, બીજું ટપકું મહારાજ, અલગ અલગ જગ્યાએ થયા. પછી એમને જે તારણ આપ્યું ને સાહેબ, એ તારણ સાંભળજો, અને આ તારણ એક વખત જો ખેંચાઈ ગયું તો આપણી જીવન બદલાય છે. એમને જે તારણ આપ્યું, તારણ આપીને એમને એવું કહ્યું કે પહેલું ટપકું એટલે આપણે બધા જે ક્ષમતાએ કામ કરીએ છીએ તે, અને બીજું ટપકું એટલે ભગવાને કામ કરવાની જે ક્ષમતા આપી છે તે. ભગવાને તો મહારાજ સુધી પહોંચવાની ક્ષમતા આપી છે, પણ આપણે થાંભલી અટકી જઈએ છીએ. આ વિચારજો, ભગવાને તો અહીંયા સુધી પહોંચવાની ક્ષમતા આપી. અને એ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બોર્ડના લાખો વિદ્યાર્થીઓ આ થાંભલા સુધી આવશે, કારણ કે હેલું છે, પણ ત્યાંથી અહીંયા જ હાથ દુખે, પીડા થાય, ખેંચાય. આ થાંભલા સુધી બહુ હેલું છે, અહીંયા સુધી બધાય આવે, પણ ત્યાંથી મહારાજ સુધી પહોંચવામાં જ તકલીફ પડે. પણ એ પીડા જે સહન કરી લે ને સાહેબ, એ વ્યક્તિ પાછળથી મસ્ત મજાની જિંદગી જીવી શકે. હું આ પેલા અમિતવાળું ઉદાહરણ આપતો હતો ને, ત્યારે હું ઘણી વખત કહું કે અમિતની હારે જે ભણનારા હતા એને મહેનત તો એને કરી જ છે, પણ એ આ થાંભલી સુધી આવતા હતા અને ઓલો અહીંયા સુધી આવતો હતો. થોડીક તકલીફ તો એ વખતે પડતી હતી, કારણ કે હોળીના દિવસે ઇકોનોમિક્સ ખોલીને બેહવું પડતું હતું. પણ આજની સ્થિતિ તમે જુઓ લ્યો, હવે એ બે વચ્ચે એ વખતે એની હારે ભણનારો છોકરો અત્યારે જ્યાં હશે ત્યાં ક્યાંક બિચારો નોકરી સામાન્ય કરતો હશે 10,000 15,000ના પગારમાં, અને બીજી બાજુ આ છોકરો, બે વચ્ચેનો તફાવત જુઓ સાહેબ. તફાવત તમને કહું, એ તફાવત ખાલી એટલો પડે કે જે છોકરો આ થાંભલી સુધી બસ આટલી મહેનત સુધી જ આવ્યો હોય, એ પછી રજાના દિવસોમાં ફરવા ગયો હોય અને ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ મૂકે, અને પોસ્ટમાં શું લખે? એન્જોઈંગ એટ ગિરનાર. ગિરનાર પર્વત ઉપર આમ બેઠો હોય ને ફોટો પાડીને મૂકે. અને ઓલો અમિતે ફોટો મૂકે, એ શું લખે? એન્જોઈંગ એટ સ્વિટ્ઝરલેન્ડ. સમજાય છે? બે વચ્ચે આટલો ફેર પડે. અત્યારે મસ્ત મજાની જિંદગી જીવે છે સાહેબ. આપણે ફોન કરીએ, ક્યાં છો? તો કે લંડન આવ્યો છું મીટિંગ માટે. અને ઓલાને બીજાને ફોન કરીએ, ક્યાં છો? તો કે આ ધાંગધ્રા, શું બસની રાહ જોઈને ઊભો છું, આવે તો આવું કરે. બે વચ્ચેનો ફેર સમજજો. અત્યારે સાહેબ સમય મળ્યો છે, મહેનત કરી લેજો, લડી લેજો. અને અહીંયા તો તમારે બીજું કંઈ કરવાનું જ નથી. અહીંયા જેટલા વિદ્યાર્થીઓ બેઠા ને, એક વાત સાંભળજો, તમે અહીંયા ભણવા માટે આવ્યા છો સાહેબ. તમારા મમ્મી પપ્પા તમને ભણાવવા માટે ઘરે કેટલી મહેનત કરે છે ને, એ ઘણી વખત આપણે વિચારતાય નથી. આમાં કેટલાકના મમ્મી પપ્પા એવા હશે કે વ્યાજે પૈસા લઈ અને તમને ભણાવતા હશે. સાહેબ તમારી માએ દાગીનો ગીરવે મૂક્યો હશે, તમને ખબર નહીં હોય, કારણ કે આપણા ઘરમાં આર્થિક પરિસ્થિતિની ચર્ચા નથી થતી, કરતા નથી. અને એ મમ્મી પપ્પા આટલો ત્યાગ કરે, આટલું બલિદાન આપે, અને એના માટે હું કંઈ ન કરી શકું? મારે હજી એમને બે જ રહેવાનું, આમનામ જ સમય વ્યતીત કરવાનો. મહેનત કરી લેજો.